સુરતના રાંદેર રોડ તાડવાડી ખાતે રાંદેર અડાજણ ડોક્ટર ક્લબ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રવિવારના રોજ આ બ્લડ કેમ્પ યોજાયો કે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। સુરતમાં તારીખ 30 ને રવિવારની રજામાં અને વરસતા વરસાદમાં પણ લોકો સેવાના કાર્યો કરે છે, ત્યારે રાંદેર અડાજણ ડોક્ટર ક્લબ તેમજ IMS સુરત દ્વારા રાંદેર ખાતે આવેલ લવ એન્ડ કેર હોસ્પિટલમાં મહા મેગા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનમાં 100 થી પણ વધારે બોટલો બ્લડ એકત્રિત કરાઈ હતી। તો બ્લડને વિવિધ હોસ્પિટલોમાં થેલેસેમિયાના બાળકોને જે બ્લડની અછતો હોય છે તે બ્લડ પૂરું પાડવામાં આવશે। આ મહા બ્લડ કેમ્પમાં છેલ્લા 15 વર્ષથી આવી રીતે આયોજન કરવામાં આવી રહ્યા છે। આજના દિવસે સુરતમાં 12 જગ્યા પર મહા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ડોક્ટર જયેશ શાહ, રાંદેર અડાજણ ડોક્ટર્સ ક્લબના પાસ્ટ પ્રેસિડેન્ટ છું। આજે જે બ્લડ ડોનેશનનું જે કેમ્પ રાખવામાં આવ્યો છે એ IMA, લવ એન્ડ કેર હોસ્પિટલ, લોખાત બ્લડ બેંક અને રાંદેર અડાજણ ડોક્ટર્સ ક્લબના સંયુક્તમાં રાખવામાં આવ્યો છે। લવ એન્ડ કેર હોસ્પિટલમાં અમે દર વર્ષે આવી રીતના બ્લડ કેમ્પ રાખતા હોઈએ છીએ અને આ લગભગ 15મું વર્ષ છે લવ એન્ડ કેર હોસ્પિટલમાં કે જ્યાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યું છે। આજે આટલો બધો વરસાદ હોવા છતાં બી લોકોનું જે બ્લડ ડોનેટ કરવાની જે ઈચ્છા અને જે આનંદ અમે જોયો છે એ ખરેખર એમને અભિનંદન આપવા જેવો છે, કારણ કે 70 ની ઉપર 75 ની ઉપર લગભગ બ્લડ ડોનેશન અત્યાર સુધી થઈ ગયું છે અને હજી બી ઘણો ટાઈમ છે અને લગભગ 100 ની ઉપર થશે એવી આશા રાખીએ છીએ અમે। રક્તદાન એ મહાદાન કહેવામાં આવ્યું છે કે જે લોકોનો જીવ બચાવવામાં, જે રીતના ઓક્સિજન લોકોને જીવવા માટે જરૂર છે એવી રીતના બ્લડ બી હવે લોકોને જીવવા માટે જરૂર પડી ગઈ છે। ડગલે ને પગલે બ્લડની બહુ જરૂર પડતી હોય છે, એટલે લોકોને એવું જ અમે કહીએ છીએ અને એક મેસેજ આપીએ છીએ કે બધા જે સશક્ત છે બ્લડ આપવા માટે એ લોકો આવે અને બ્લડ ડોનેટ કરે। જે આપનું નામ ને આપનો પરિચય? ડૉક્ટર દીપ્તિ દીપક પટેલ, ગાયનેકોલોજીસ્ટ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ છું, લવ એન્ડ કેર હોસ્પિટલની ડિરેક્ટર છું અને લગભગ 35 યર્સથી હું પ્રેક્ટિસ કરું છું। મેડમ, આજે વરસાદ વરસી રહ્યો છે, સાથે બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે, શું કહેશો? જનરલી ડૉક્ટર્સ ડે એટલે 1 જુલાઈના આજુબાજુનો જે સન્ડે આવતો હોય છે ત્યારે અમે ડૉક્ટર્સ એસોસિએશન એટલે IMA એસોસિએશન છે, રાંદેર અડાજણ ને બીજા ઘણા બધા એસોસિએશન ભેગા થઈ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સુરતની વિવિધ હોસ્પિટલોમાં કરતા હોઈએ છીએ અને આ પર્વ નિમિત્તે આગલે દિવસ એટલે કે 30 તારીખે સન્ડે આવતો હોવાથી અમે આ દિવસ સિલેક્ટ કરેલો હતો। વરસાદ આટલો બધો આવશે એવું અનુમાન નહીં હતું। જનરલી દર વખતે થોડો થોડો વરસાદ તો હોય છે, પણ આજે સવારે વરસાદે જોતાં લાગેલું હતું કે કદાચ થોડુંક તકલીફ પડશે, પણ લોકોનો ઉત્સાહ અને જાગૃતિ અને આપણા પ્રત્યેના પ્રેમને કારણે આટલા લોકો આવેલા છે। અમારો ટાર્ગેટ 100 ની ઉપરનો છે અને 100 ની ઉપરનો થશે એવું વિચારીએ છીએ। ડોનેશનનો કેમ્પ થોડોક મોડો ચાલુ થયો, જનરલી 9 વાગે બધાની લાઈનો થઈ જતી હોય છે, પણ આ વખતે 10, સવા 10થી લોકો આવવા માંડેલા હતા, કારણ કે 9 થી 10માં પુષ્કળ વરસાદ હતો એટલે સવા 10થી ચાલુ થાય ને અત્યારે લગભગ 25 થી 27 બોટલો ભેગી થઈ ગઈ છે અને હજુ લોકોનો પ્રવાહ ચાલુ છે અને ફોન્સ આવે છે તો અમે નીકળીએ છીએ, આવીએ છીએ, એટલે કદાચ અમે 2 વાગ્યાના બદલે 2:30 કે 3 વાગ્યા સુધી આ કેમ્પ અમે રાખીશું, એટલે તમે બ્લડ ડોનેશન કેમ્પ બ્લડ ડોનેટ કરવા માટે આવી શકો છો। મેડમ, બ્લડ કેમ્પ રાખવાનો મુખ્ય ઉદ્દેશ શું? જનરલી બ્લડ ડોનેશન માટે જ્યારે પણ કોઈ ઇમરજન્સી હોય અને અમારે બ્લડની જરૂર પડતી હોય છે ત્યારે બ્લડની જે માત્રા હોય છે એમાં બ્લડ બેંકમાં તે ઓછી હોય છે, એટલે જ્યારે પણ આવા કેમ્પનો કોઈ થાય છે ત્યારે એક તો બ્લડનો સ્ટોક થતો હોય છે, એટલે જરૂરિયાત દર્દીઓને ઉપયોગમાં આવી શકે છે। સર્જરી હોય એટલે પ્લાન્ટ સર્જરી હોય કે ઇમરજન્સી હોય કે કોઈ ટ્રોમા થયું છે કે મોટા એક્સિડન્ટ થયા છે, આવા સંજોગોમાં ઘણી બધી બ્લડની જરૂર પડતી હોય છે અને કેટલાક લોકોને રિસિપિયન્ટ એટલે કે જે થેલેસેમિયા મેજરના બાળકો છે, એવા ઘણા બધા લોકો છે કે જે લોકોને રેગ્યુલરલી બ્લડની જરૂર પડતી હોય છે દર 20 થી 25 દિવસની વચ્ચે। તો આ એક જથ્થો મળી રહેવો અને ઇમરજન્સીને પહોંચી વળવા માટે બ્લડનો જથ્થો હોવો એ ખૂબ જરૂરી છે, એટલે એક આ ડૉક્ટર્સ ડેના નિમિત્તે ડૉક્ટરો તરફથી એક સમાજને ઉપયોગી અને સમાજને સમર્પિત એક કામ ડૉક્ટર બધા એસોસિએશને અમે ઉપાડેલું છે। કેટલા વર્ષોથી કરો છો અને કેટલા લોકો જોડાયા છે? હા, અમે લગભગ 2009થી આ ડૉક્ટર્સ ડે નિમિત્તે દર વખતે કેમ્પ કરીએ જ છે અને એમાં ઘણા બધા એસોસિએશન જોડાયેલા છે અને અમારી સાથે અમને કહેતા ખૂબ આનંદ થાય છે
એટલા ઘણા NGOs છે, ઘણા એવા ફેમિલીઝ છે, ઘણા એવા અમારા પેશન્ટો છે તે દર વર્ષે રાહ જોતા હોય છે કે મેડમને ત્યાં જૂન જુલાઈમાં કેમ્પ આવવાનો જ છે, એટલે પેલું એની બ્લડ બીજે ક્યાંક આપવાનું હોય તો એ ટાઈમ એ લોકો ફિક્સ રાખતા હોય છે ને મોટિવેટેડ હોય છે કે કેમ્પ છે તો અમારે બ્લડ આપવા જવાનું છે. એટલે આવી રીતે પણ અમારી સાથે લોકો બહુ વર્ષોથી રહ્યા છે, અમને ખૂબ આનંદ છે. શું મેસેજ આપશો? મેસેજમાં જો એક તો એમ કે તમે બીજું કશું કોઈને આપી નથી શકતા, તમે તમારું પોતાનું લોહી આપો છો અને કોઈને ઉપયોગી થાય છે ક્રાઇસિસમાં, તો એક બહુ સારી વસ્તુ છે. અને બીજી વસ્તુ કે તમે લોહી આપવું છે પણ આપી શકો છો, એના માટે તમે જો આપી શકો છો તો ખૂબ તમારી માટે પોતાના માટે બહુ સારી વસ્તુ છે. કારણ કે જો તમને અત્યારે નાની ઉંમરમાં બધાને ડાયાબિટીસ છે, પ્રેશર છે, લોહી ઓછું થવું છે, બીજા બધા ઘણા બધા રોગો હોય છે કે તમને કોઈ આપણે વ્યસન છે કે જેમ કે સિગરેટ છે કે તમે આલ્કોહોલ લેતા હોય કે ડ્રગ્સ લેતા હોય, આ લોકો બધા તો આપી શકતા નથી. બીજું તમે ડોનર છો તો તમે હેલ્ધી છો, તમે એને જશ્ન મનાવો અને આ રીતે પણ તમે એક સેટિસ્ફેક્શન લો અને આવા ઉમદા કાર્ય માટે તમે તમારી હેલ્થને સાચો તો તમે ઉમદા કાર્ય પણ કરી શકશો. એટલે મારો એક સમાજને ખાસ મેસેજ છે કે તમારા બોડીને ખૂબ તમે અને તમારી આદતોને ખૂબ કંટ્રોલમાં રાખો કે જેથી તમે સમાજને ઉપયોગી તમે કામમાં તમારું વસ્તુ જે પોતાની છે તે તમે ઉપયોગમાં લઈ શકો. હું ડૉક્ટર નીલ પટેલ, યુરોલોજિસ્ટ તેમજ એન્ડ્રોલોજિસ્ટ તરીકે અહીંયા લવેનકેર હોસ્પિટલ ખાતે કાર્યરત છું. આજે અહીંયા આપણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચ, લોખાત બ્લડ બેંક તેમજ રાંદેર અડાજણ ડોક્ટર્સ ક્લબ અને લવેનકેર હોસ્પિટલના સૌજન્યથી એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. દર વર્ષે આપણે આ પ્રકારનું આયોજન કરતા હોઈએ છીએ અને આ 15મું વર્ષ છે કે જેમાં આપણે આ આયોજન કરી રહ્યા છીએ. આજે ખૂબ વરસાદ છતાં લગભગ ખાસી સંખ્યામાં લોકો આવ્યા છે. લગભગ 75 જેટલા બ્લડ ડોનેશન માટે ડોનર્સ આવ્યા છે અને હજુ 1.5 કલાક બાકી છે અને અમે 100 જેટલા બ્લડ ડોનર્સ આવે એવી અપેક્ષા રાખીએ છીએ. બ્લડની જરૂર આપણા દેશમાં ઘણી ખરી હોય છે. મેજર સર્જરીઝમાં બ્લડની રિક્વાયરમેન્ટ પડતી હોય, કોઈને એક્સિડન્ટ થાય, હાર્ટની સર્જરીઝ હોય, કિડનીના ડાયાલિસિસ હોય, આ પ્રકારની જે ગંભીર સમસ્યા હોય અથવા તો થેલેસીમિયા છે કે જેમાં દર્દીને વારંવાર બ્લડની રિક્વાયરમેન્ટ હોય છે, તો આના માટે આપણા દેશમાં બ્લડની હંમેશા માટે શોર્ટેજ રહેતી હોય છે. તો આ શોર્ટેજ પૂરી થાય અને લોકોને બ્લડની જરૂર માટે આમ તેમ ફરવું ના પડે અને તેમને ઇઝીલી બ્લડ મળી રહે, એવા એક ઉમદા હેતુથી અમે દર વર્ષે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ. મારો મેસેજ એ જ છે કે જો તમે ફિટ છો અને બ્લડ ડોનેશન કરવા માટે તમે તંદુરસ્ત છો તો વર્ષમાં અવશ્ય 2 થી 3 વાર બ્લડ ડોનેટ કરવું જોઈએ. આનાથી તમારી ઓવરઓલ હેલ્થ પણ ઇમ્પ્રૂવ થશે અને તમે સમાજ માટે એક ઉમદા કાર્ય પણ કરી શકો. ડૉક્ટર હેતાલી નિખિલ કુમાર છે મારું નામ. હું લવેનકેર હોસ્પિટલમાં જોબ કરું છું અને મને થેલેસીમિયા મેજર છે. મને દર 15 દિવસે બ્લડ ચડે છે અને તમારા બધાનો આભાર અને લવેનકેર હોસ્પિટલનો બી આભાર કે તમે અમારા માટે કિંમતી ટાઈમ કાઢીને બ્લડ ડોનેટ કરવા આવો છો. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.